જોયો જોયો ફોટો જોયો બા? ધ્યાનથી જોવો ફોટો. આપણા ઘરની વહુ એ. કેટલી વાર કહેશો વેદિકા વહુ? ના આ તો ફોજદાર, આવી રીતે જીન્સ ટોપમાં ઘરમાં જઈશ તો સારું નહીં લાગે. કે સર તું કંઈ ખોટું કરી રહી છે? તો પછી અને જો તને કમ્ફર્ટેબલ ના લાગતું હોય તો હમણાં રૂમમાં જઈને ચેન્જ કરી લેજે. તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. મેં હું ના. પણ ફોજદાર, આવી રીતે તો મારા મમ્મી ડેડીના ઘરે પણ નહોતી જતી, તો અહીંયા તો કે સર તારે ડરવાની કાંઈ જરૂર નથી. એ હું લઈ લઈશ, તું અંદર જા, હું આવું છું. હલો. હા. કેસર વહુ, આ શું છે? અમારા ઘરની વહુઓ આવા કપડાં પહેરી અને ગામમાં નથી ફરતા. તમારે ઘેર આ રીતે ફરતા હતા? તો પછી કોને પૂછીને આવા કપડાં પહેર્યા? મને પૂછી કેમ બા? શું થયું? શું થયું? આ આપણા ઘરની વહુ છે અને આપણા ઘરની વહુઓનો એક ખાનદાની પહેરવેશ હોય છે. એ તેજીને આવા મોડર્ન કપડાં પહેરવાના? અમે હજુ સુધી આવી કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી આપી. તને કઈ ભાન છે કે નહીં? આ સંસ્કાર આપ્યા છે અમે તને? અરે તે તો આપણા ઘરનું નામ બોલ્યું. તને ખબર છે તું કયા પરિવારની વહુ છે? રાજગઢમાં જેમનું ખાનદાન સૌથી ઊંચું છે, ગામના લોકો જેને ઇજ્જત આપે છે, માન આપે છે, એમના પડ્યા બોલ ઝીલે છે, એ ખાનદાનની તું વહુ છે. અમરબા, આજે આ દીકરીના બાપ તરીકે હું તમને કહું છું, એને તમારે જે સજા કરવી હોય એ કરજો. અમે કઈ નહીં બોલીએ. નહીં તો પછી મારે જ કોઈક એક્શન લેવી પડશે. ઈસુ આવા ગાંડા કેમ કાઢ્યા બેટા? બોલાવો, હજી વારથી બોલાવો. આ તમારા જ લાડકોડને કારણે તમારી દીકરીઓ નફટ થઈ ગઈ છે. તમારી વચલી દીકરી કોકની જોડે ભાગી ગઈ અને તમારી આ નાની દીકરીએ આપણું નામ બોલ્યું. વિક્રમસિંહ, જરા શાંત થાઓ. અરે શું શાંત થાય બેબી માસી? અમે અમારા ઘરની દીકરીનો બરાબર ઉછેર કર્યો, એને સંસ્કાર આપ્યા અને સાસરે વળાવી. પણ અમને ક્યાં ખબર હતી કે સાસરે આવીને અમારી આ દીકરી અમારું નામ વગોવશે. તો સારું થયું કે અમે અહીંયા છીએ તો અમે નજરો નજર જોયું. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. અમે પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહીએ છીએ કે આ પરિવારની વહુઓએ પરિવારના રીતિ રિવાજો પાળવા જરૂરી છે. ભલે પિયરમાં મળેલા સંસ્કારોની ઉણપ હોય, પણ હવે આ ઘરના વહુ છે એટલે એક વહુ તરીકે સંસ્કારોની પૂર્ણતા મેળવવી જરૂરી છે. માનું કે તમે આ ઘરમાં નવા છો, પણ બેબી માસી, વેદિકા વહુ, એ લોકોને તો તમે રીતિ રિવાજ માટે પૂછી શકતા હતા ને? તો શું? એટલે અમે તો કોઓપરેટ કરવા તૈયાર જ હતા, પણ કોઈ અમને પૂછે તો ને. તમારે બધાએ જે કહેવું તો કહી દીધું કે હજી કંઈ કહેવું છે? ઓકે.
કેસર, તું કોઈકની દીકરી છે, તું કોઈકની વહુ છે, પણ એ પહેલા તું મારી પત્ની છે. અને આપણે આ જીવન જોડે રહેવાનું છે, આ લોકોય નહીં. સો રિલેક્સ. પપ્પા, કેસર તમારી દીકરી છે, એટલે તમે તમારી મરજી પ્રમાણે એને ઉછેરી, મોટી કરી, તમારે જેમ રાખવી હતી એમ એને રાખી. પણ એમાં કેસરને કેવી રીતે રહેવું તો એ તો ભૂલી જ જાઓ, પણ એમાં તમે ખુશ. વાહ, કેસર લગ્ન કરીને આ ઘરમાં આવી એટલે એક વહુ તરીકે તમારે એને જેવી રીતે રાખવી હતી એવી રીતે તમે એને રાખો છો, એટલે તમે પણ ખુશ. પણ આ બધામાં કેસરને એક વહુ તરીકે કેવી રીતે રહેવું છે, એ શું ઈચ્છે છે, એ તો આપણે બધા ભૂલી જ ગયા. એટલે એમ માનો કે 18 વર્ષથી કેસરની ખુશીઓ વિશે તો કોઈએ વિચાર્યું જ નથી. બરાબર ને? પણ તમે બધા એક વાત કેમ ભૂલી જાઓ છો કે જે તમારી દીકરી છે, જે તમારી વહુ છે, એ મારી પત્ની પણ છે જ ને. તમે બધા પોતાનો હક એની પર જમાવો છો, તો એક પતિ તરીકે પોતાનો હક એની પર ના જમાવી શકું? એને કેવી રીતે રાખવી હું નક્કી ના કરી શકું? હા, કરી શકું કે નહીં? તો પછી એક પતિ તરીકે મારે મારી પત્નીને કેવી રીતે ખુશ રાખવી આનો મને હક છે ને? ઓફકોર્સ છે. મને મારી પત્નીને ખુશ રાખવાનો પૂરેપૂરો અધિકાર છે અને મેં એ જ કર્યું. જો હું મારી પત્નીને ખુશ રાખવા માટે એનું ગમતું ના કરું તો પછી અમે લગ્ન જ શું કામ કર્યા? અમે લોકો કેમ સાથે રહીએ છીએ? એકબીજાને ખુશ રાખવા માટે ને. સાચી વાત છે અમને. કોઈ પતિ આવું ના વિચારે. હર્ષવર્ધન, તમારી વાત બરોબર છે. કેસર બહુ જો ક્યાંક કોઈ કંપનીમાં જોબ કરતા હોત કે બિઝનેસ વુમન હોત તો અમે એમનો પહેરવેશ સ્વીકારી લીધો હોત. પણ આ ઘરમાં આ રીતે અહીંયા. હા, તો બા કેસરને પણ આવા કપડાં પહેરીને ઘરમાં ફરવાનું નથી ગમતું. એણે સૌથી પહેલા તમારો વિચાર કર્યો. એને તો મને ના જ પાડી હતી કે હું આવા કપડાં પહેરીને ઘરમાં ફરું ને સારું નહીં લાગે. પણ મેં જ એને કહ્યું કે જો તને ગમે છે ને તારે આવા કપડાં પહેરવા છે તો તું પહેર, હું છું તારી સાથે. અને પપ્પા, કેસરે 18 વર્ષ સુધી બધા જ સંસ્કારો પાળ્યા જ છે ને, અને ખાલી એક દિવસ એને પોતાની મરજીનું કર્યું અને જીન્સ અને ટોપ પહેર્યા તો એ અસંસ્કારી થઈ ગઈ? તો આ વાત મારા ગળે નથી ઉતરતી. જ્યારે એક છોકરી લગ્ન કરીને સાસરે આવે છે ને ત્યારે એની લાઈફમાં બહુ મોટો ફરક પડી જતો હોય છે. પણ એક છોકરાની લાઈફમાં કોઈ ફરક નથી પડતો. ઉપરથી એને તો એક પત્ની મળી જતી હોય છે. હા, તો મારી સાથે પણ એવું જ થયું. મારા કેસર સાથે લગ્ન થયા તો મારા જીવનમાં કોઈ ફેર ન પડ્યો. ઉપરથી મને તો જીવ દઈને પ્રેમ કરનારી એક પત્ની મળી.
કેસરને પોતાનું ઘર, પોતાના મા બાપ, પોતાની બહેનપણીઓ બધું જ છોડવું પડ્યું. અને આ બધું કેસર કેટલું મિસ કરતી હશે એ ખાલી કેસર જ જાણે છે. આપણામાંથી કોઈ એની લાગણી નહીં સમજી શકીએ. કેસર 18 વર્ષ સુધી જે જીવી છે એમાંથી અમુક વાતો એવી હતી ને જે કેસર બહુ મિસ કરતી હતી. તો એ અમુક વાતો કેસર ફરીથી જીવે કોઈ પણ જાતના ડર વગર અને ખુશ થાય. હું એવું ઈચ્છતો હતો. ચાલો બા બધું જવા દો. મને એક સિમ્પલ ક્વેશ્ચનનો સિમ્પલ આન્સર આપો કે જ્યારે તમે પોતાનું ઘર, પોતાના મા બાપ, પોતાની બહેનપણીઓ છોડીને સાસરે આવ્યા ત્યારે તમારી શું ફિલિંગ્સ હતી? બા, કાંઈ લાંબુ બોલવાની જરૂર નથી. ખાલી એક જ વાક્યમાં જવાબ આપી દેશો ને તો પણ ચાલશે. હવેથી ધ્યાન રાખજો. આવું કંઈ પણ હોય તો અમારી સાથે એકવાર ચર્ચા જરૂર કરજો. ચર્ચા કરવી જરૂરી છે. પપ્પા, તમારા બધાની સામે હું મારી પત્નીને એક હગ આપી શકું? પ્લીઝ. ફોજદાર, સુવું નથી? આ બસ આવતો જ હતો, તું આવી ગઈ. જો વિચારતા હતા? કંઈ નહીં, એ જ હમણાં જ્યારે આપણે નીચેથી ઉપર આવ્યા ત્યારે નીચે જે કંઈ થયું એના વિશે વિચારી રહ્યો હતો. અરે હજી ઘણું બધું કહેવું હતું, પણ પછી સામે વડીલો હતા એટલે હું મર્યાદા ઓળંગવા નહોતો માગતો. ફોજદાર, એ જ તો એમને આપેલા સંસ્કાર છે. વડીલો એમ જ ઈચ્છતા હોય છે કે બાળકો એમને આપેલા સંસ્કારને પાળે, એમનું માન રાખે અને મર્યાદામાં વાત કરે. અને તમે એ જ તો કર્યું છે. તમે મર્યાદામાં રહીને પોતાની વાત વડીલોને એકદમ સારી રીતે સમજાવી. મને બહુ ગમ્યું. તમારા માટેનું માન હજી વધી ગયું. સર, મને ઘણી વખત એવું થાય કે એક માનવીના જીવનની સાથે સાથે કેટલા લોકોના જીવન જોડાયેલા હોય છે. માણસ ખાલી પોતાના માટે તો ક્યારેય જીવતો જ નથી. જે ખાલી પોતાના જ માટે જીવે ને એને આપણે સેલ્ફિશ કહીએ છીએ. અરે પપ્પા, હા, એમ જ વોક કરવા માટે નીકળ્યો હતો તો તમને બંનેને જોયા. આવો ને. હા હા. બાકી જમેરાજ, તમે જે કંઈ પણ બોલ્યા ને એકદમ કરેક્ટ બોલ્યા. તમે એકદમ આમ ફ્રી માઇન્ડેડ છો. હા, બાકી અમને તો એમ જ હતું કે અમારી આ કેસરે દોઢ ડાપણ કરી ને ટી શર્ટ અને જીન્સ પહેરવા માટે તમને કહ્યું હશે. કઈ નહીં, તમે બંને સજોડે હર્યા ફર્યા, બહુ સારું કર્યું. પણ તમે આ બહાર ફરવા ગયા તો પોલીસ સ્ટેશનો તો નહીં જ ગયા હો. એટલે મેં વાત કરી હતી ને મારા ફ્રેન્ડના દીકરા માટે પીસીસી. અરે હા, સારું થયું તમે યાદ દેવડાવ્યું. મેં જોશીભાઈ પાસે બધી જ જાણકારી મેળવી છે. આનું નામ વિરેન્દ્ર જસવંત ને? હા હા, તો એ વિરેન્દ્ર 1 વર્ષ પહેલા એક છોકરીની છેડતીના કેસમાં ફસાયો હતો. એની સાથે જ બનતી હતી એ છોકરી. એટલે જ્યાં સુધી આ કેસ સોલ્વ નહીં થાય ને ત્યાં સુધી હું આ પીસીસી પર સાઇન નહીં કરીશ. આઈ એમ સોરી. અને હું તો કહું છું તમે પણ આ બધી જંજાળમાં ના પડો અને મેં ના પાડી દો. ઠીક છે, આ તમે કીધું એમ હશે તો મારા માટે તો એકદમ શોકિંગ છે. ઠીક છે, હું જાઉં, તમે વાતો કરો. આપણે પણ જઈએ. હા, તમે રૂમમાં જાઓ, હું પાણી લઈને આવું છું.